સદગુરુ નિરામ સદગુરુ ઈશ્વરામ સદગુરુ માવજીરામ સદગુરુ રમેશરામ સર્વે મહાપુરુષોની જય. તો તત્વ સારથી લોકમાં ગુરુ ગોવિંદ કરું આદિ અંત ને મધ્ય હરિગુરુ સંત સ્વરૂપ. તો પર ધન પથ્થર માनिए पर श्री महत समान इतना किए हरि ना मिले तो तुलसीदास जवान. तो पर धन अपना मानिए पर श्री आप समान इतना किए हरि ना मिले तो कभी उठाए जवान. આજનો પાવનકારી પ્રસંગ રમેશરામ મહારાજે જે ભજન સત્સંગનો યુગ રચ્યો, કોઈ પણ નિમિત્ત હોય ભજન તો ભજન જ છે. આપણે પેલા પેલા કહેતા કે ભાઈ ભજન કરું તો મારો ભય મટી જાય, રુદિયે રામ સંભાળો સદગુરુ ભજન કરું ગુરુ દેવના. પણ લોકો પેલા દેવના ભજન કરે છે ને મટવાયા છે. ભજન ગુરુદેવનું કીધું છે અને ભજન કરું તો મારો ભય મટી જાય. ભય એટલે છે ને પૈસા આપણી જોડે જે જન્મ મરણનો ભય છે ને એનો અને ગુરુના ભજનથી જ મટે. એમાં કીધેલું છે કે ભજન જે જન ભયથી મુક્ત થાય, જન એટલે માણસ, ભય ભજન ભયમાંથી જે જન મુક્ત થાય એનું ભજન. એટલે ભજન તો ભજન જ હોય છે, પણ જે ભજન આપણા અંદર બેસી જવું જોઈએ. આપણે ગઈએ છીએ તો આપણું મનનું મનોરંજન છે અને એમાં આપણું મન શાંત રહે બધાય. પણ ભજન આપણા અંદર જ્યાં સુધી નહીં બેસે તો સુધી આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. અને જે મહાપુરુષો આજે જે થઈ ગયા એમને અઢળક વાણીની અંદર જે બધી રચનાઓ કરી છે એનો વિચારવાનું છે. આચાર્ય લક્ષ્મીને વિચારે સાય એ શબ્દોનો વિચાર કરશો તો પણ એમાંથી આપણને કંઈક મળશે કે ગાય ઘાસ ખાય ને દૂધ બીજાને પાય. એ ગમે એટલું ઘાસ ખાય પણ જો વાગોળે નહીં તો અંદર અપચું થાય. એમ આપણે આ જે પણ વાણી કહીએ એને વાગોળવાની. વાગોળ એટલે એમાંથી સાર લેવાનું કીધું છે. આ સાર જો આપણને નહીં મળે તો પણ એ ગાયેલું ભેગ જાય છે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે કે ગાયેલું ગાશો તો ગોદા ખાજો ને સમજીને ગાશો તો વૈકુંઠ. એટલે સમજવાની વાત કીધેલી છે. એટલે જે ગાવ એ સમજીને ગાઓ એનું નામ ભજન કીધેલું છે. એટલે કે જ્યારે ગર્ભવાસી ભક્તિ કબૂલી બહાર આવી ગયા ભૂલી 84નું વ્યાજ જાજુ દેવામ જ્યાં ડૂલી. આ જીવાતમાં જ્યારે માતાના ઉદરમાં પરમાત્માને હાજીજી કરતો હોય છે કે એ પરમાત્મા આ ગંદકીના ગાળવામાંથી તું મને છોડ, હું તારી ભક્તિ કરીશ. પણ જ્યારે બહાર એનો જન્મ થાય એટલે પછી આયમીને જ્યારે જે આપણી માયામાં આવી ગયું એટલે એને કહ્યું કે હું અહીં અને તું તઈ. અને આપણે બાળકને વળગાડી દીધું કે આપણે આ નાતના છીએ, આપણો આ ધંધો છે, આ બધું આપણે આપણા મા બાપે આપણે એને આ બધું ધંધો રોજગાર શીખવાડ્યો. પણ આ જે ભૂલેલી વસ્તુ જ્યારે એને સમજણ આવે અને કોઈ સત્પુરુષ તત્વ એનો પુરુષનો જો શબ્દ કદાચ પડી જાય તો પછી એને યાદ આવી જાય કે મેં તો કબૂલીને આવ્યો છું ભક્તિ, તો મારા ભક્તિ તો કરવી જોઈએ. અને એવા કોઈ તત્વવેતા પુરુષ રમેશરામ મહારાજ કોઈ મળી જાય અને પછી એને જે યાદ કરાવે કદાચ તું ગર્ભવાસી જે કબૂલ્યું હતું એ તારે યાદ કર. એટલે એ યાદ કરીને પછી જ્યારે પરમાત્માને પામવા માટે એ ગુરુનું ચરણ જો સેવી લે અને આપણે તનમન ધન શીશ બાદ કરીને તો બધા જાણતા જ હશે કે શું વસ્તુ આપણને મળે છે. એટલે કીધું છે કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરદ ઉરદના ઘાટમાં અજવો રસ ચાખો. કે ધ્રુવે પિયા પહેલા દે પિયા ઓર પિયા રોહિદાસ સાહેબ કબીરા તો ભર પિયા તો એ પીવન કી આસ. આ રસ એવો છે ને કે 32 ઘડી 8 પોર ને 32 ઘડી આ એનું રટણ ચાલુ જ હોય
કેમ કે એ વસ્તુ આપણને બતાવી દીધી કે એક વખત અજવાળું થઈ ગયું, એક વખત અજવાળું થઈ ગયું પછી અંધારું થાય કે અંધારું ના જાય ઉલેજ તો ભલે કોટી યુગ જાય, જ્યારે રાહ જોઈએ જ્યારે દીવલોડો થાય. એક બાજુ આપણા ઘટમાં દીવો થઈ ગયો પછી એ આપણા ઘટની અંદર પૂરેપૂરું અજવાળું થઈ ગયું પછી એનું કોઈ અંધારું આવે નહીં. અંધારા અજવાળાને શેટું જ રહે. જો અજવાળું હોય તો અંધારું ના હોય, અંધારું હોય પણ અજવાળું થાય એટલે અંધારું ઘડી ઊભું ના રહે. પણ આપણા ઘટમાં અંધારું શેનું હતું? અજ્ઞાન રૂપી અંધારું હતું. આ જ્ઞાન રૂપી અંધારું જો આપણને દૂર થાય, જેમ અર્જુનને કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે હોયની એની મેળવટલી જગ્યા ખાલી નથી, પણ જો તારે મારું સ્વરૂપ જોવું હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આલું. દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન, અને જ્ઞાન એટલે સમજણ. આમાં કોઈ લોબુ શેઠું છે નહીં. એક ગુરુ મહારાજ એક સમજ આલી દે ને એટલે પછી પૂરું થઈ જાય, અને સમજવામાં જ આવે. એનું પછી કશું હોય નહીં કે ઉતરી પડ્યા આસમાનથી મને ગુરુ મળ્યા ગોવિંદ જ્ઞાનથી, ઓકે ઓકે દેખાડ્યા હાથે જલાવ્યા, ઉતરી પડ્યા આસમાનથી મને ગુરુ મળ્યા ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. જો જ્ઞાન એટલે જણાવી દીધું તમને, મને જે વસ્તુ જણી છે પછી એ ભૂલાય નહીં. આ વસ્તુ એવી છે આપણા સદગુરુ મહારાજે આજે આધા શબ્દ ગુરુદેવ કરો તાકા આનંદ વિચાર થક ગયે મુનિજન પંડિતો વેદ ન પામે પાર. એવો શબ્દ વેદોનો શાસ્ત્રોનો આપણા નિરોધ બાપુએ સાર કાઢી અને આપણને આપી દીધો છે, અને એ જ વસ્તુ આપણા એના અંતરમાં આવી ગઈ એટલે પછી એને ભૂલાય નહીં. એટલે નિરોધ બાપુએ તો બધાનો આ સાર તો એ નિરોધ બાપુએ જ કાઢી દીધો, વેદોનો બધો નહીં. કે એટલે કીધું છે કે આધા શબ્દ ગુરુદેવ કરતા કાનંદ થૂક ગયે મુનિજન પંડિતો વેદ ન પાર. વેદોને પણ આ પાર નહીં એવો ગુરુ મહારાજ આપણા નિરોધ બાપુએ તત્વ બતાવ્યું. તારવી જેનું આ તત્વ એવું આપણને તારીને આપી દીધું છે. એવું આજે અખંડ નામ જેને કહીએ છીએ એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, અને એનો જ આપણું રટન કરીએ છીએ કે કર્યું કેવળ નામ આધારા સમર ઉતરો ભાવ પાર. કે નિજ નામ નિસરણી તરંગ ગગન બીચ એક, એ નિસરણીથી સંતો તર્યા અનેક. એટલે આ જો નિસરણી તમને મળી જાય, નિજ નામની નિસરણી, અને એવું એ જ આપણા અહીંયાથી જ મળે એવું છે. બાકી બધા લોકો ગોતે છે બહાર. હમણાં પેલા વાણી ગયા હતા સવારોમાં કંઈક પડ્યું છે તો ગોટેની ગોટે છેટે એક સવારની મસ્ત વાણી છે. એટલે અહીંયાથી જ નક્કી કરવાનું છે. અહીં જો નક્કી થાય તો અણુમાં નક્કી થાય, પણ અહીં જો નક્કી નહીં થાય તો પછી અણુ નક્કી થાય નહીં. વેદોમાં શાસ્ત્રોમાં દરેકનું જ્ઞાન કહેલું લખેલું છે, પણ જો સુધી આપણે પ્રેક્ટિકલ નહીં થાય. બધા વચ્ચે છે ખરા, જો આપણે ભણવા જઈએ ને અમે પુસ્તકોમાં જ્ઞાન છે, પણ નિશાળમાં શા માટે જઈએ? આપણે ઘેર છોકરા ચોપડી આલીએ તો ના ભણી જાય, પણ એમ થાય એવું જ નહીં. જ્યારે એને નિશાળમાં જાય ને પ્રેક્ટિકલ કરાવો તારે જ એના મગજમાં બેસે. એમ વેદોમાં શાસ્ત્રોમાં કે 18 પુરાણ કહાવે સકલ શાસ્ત્ર મૂઢ કરીને ગાવે, મૂળ વચનનો મર્મ ના પાવે, ગુરુ વિના તને કોણ સુડાવે. અમે ગુરુના ચરણે જ્યાં આ ગુરુ વગર આ વસ્તુની કોઈ પ્રાપ્ત થાય એવી નહીં. એટલે જ્યારે તન મન ધન ચિત્તની વાત થાય અને જે વસ્તુ આપણને પ્રેક્ટિકલ કરાવે એને તાણ જ આ વસ્તુનું જ્ઞાન થાય. એટલે કે આપણને ખબર નહીં. અર્જુનનો એક કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ મણી અણી મેળો એટલી જગ્યા મારાથી ખાલી નહીં, તો બધા ભાઈ ભગવાન છે ને એવું માની બેઠા, પણ પ્રેક્ટિકલ નહીં હોય તો એને સમજાશે નહીં. જે બધા પ્રેક્ટિકલ વગર ઘણા બધા બોલતા હોય, પણ ગમે તો જો અટવાય પણ નિરોધનો બાળક જોય નહીં અટવાય, એમ નક્કી થઈ ગયું છે. આ વસ્તુ નક્કી છે એટલે એમાં જોઈ અટવાય નહીં. હવે એક વાણી બોલી લઉં. સદગુરુ મહારાજ તો નામ નગર નવ ખંડ અમર ફરજાની ભરેક વર્ષે અમે તો શેરડીમાંથી સાર કાઢ્યો અને સાકર પડ્યું એ નામ અમે નક્કી કરીએ અમારો રામ. હરે ગુરુ મળ્યા છે અવિનાશી, કબીર અમે જબ કા ભયા સંન્યાસી.
चलती जा रहे जल्दी जल्दी लो जल्दी अरे चलती जल्दी हटिए जल्दी हटिए जब का भया सन्यासी है धरन गगन पवन नहीं होता तेज नहीं रे जल धारा पवन नहीं होता तेज नहीं रे जल धारा तेज नहीं रे जल धारा पातः देव तीनू रे नोता पातः देव तीनू रे नोता तेजी का जन्म हमारा कबीरा में जब का भया जी दिन का जन्म हमारा कबीरा में जब का भया सन्यासी गुरु मर्या थे अभी नासी कबीरा में जब का भया सन्यासी हरे ओम सोहम का शब्द सुनाया स्वर्ग सृष्टि रचाया ओम सोहम का शब्द सुनाया स्वर्ग सृष्टि रचाया